એઆઈજી ભારતીય પત્રકાર સંઘ તરફથી આજરોજ નવસારી જિલ્લાના પહેલગામમાં આતંકવાદી હુમલાના નિર્દોષ પર્યટકોના મોત થયા તેના આત્મવિશ્વાસના શાંતિ માટે એઆઈજીએ ભારતીય પત્રકાર સંઘ દ્વારા નવસારીના ચાંદની ચોકથી શહીદ ચોક દ્વારા મૌન રેલી રાખવામાં આવી હતી, જેમાં એઆઈજે ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હનીભાઈ ચોથિયા, રાષ્ટ્રીય અધ્યક્ષ જુનેલભાઈ સોનવડે, ગુજરાત ઉપાધ્યક્ષ કયુમભાઈ શેખ અને નવસારી જિલ્લા ઉપપ્રમુખ કાંતિભાઈ પાનખરિયા, આરિફભાઈ શેખ, દીપકભાઈ પરમાર, પરેશ પ્રજાપતિ, તનવીર સૈયદ, રહીમ પઠાણ, અલ્તાફ શેખ, માજીદ પઠાણ, રાષ્ટ્રીય અધ્યક્ષ જયશ્રીબેન સ્વામી, વલ્લભાબેન, રાજુભાઈ, સાનુભાઈ મેમણ હાજર રહ્યા હતા. રેલી કાઢવાનો હેતુ એ પહેલગામમાં જે આતંકવાદીઓએ નિર્દોષ વ્યક્તિની જાનહાનિ થઈ છે, આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના અમારી રેલી શહીદ ચોક પર મૌન આપી શ્રદ્ધાંજલિ આપી પૂર્ણવિરામ કરવામાં આવશે. અહેવાલ મા ન્યૂઝ, સુનિલ ગાંજાવાલા, સુરત. ભારતીય પત્રકાર સંઘ પીઆઈ નવસારીમાં ગુજરાત પ્રદેશની ટીમ દ્વારા મૌન વ્રતનું આયોજન રાખવામાં આવ્યું હતું. મીણબત્તી સળગાવીને અમે શાંતિથી જે ઘટના બની છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. પહેલગામની અંદર જે આતંકવાદીઓ દ્વારા દેશને વિભાજિત કરીને જે કૃત્ય કરવામાં આવ્યું અને કેવું મોટું ષડયંત્ર હતું કે જેમાં ભારતને જાતિવાદની અંદર વહેંચી દેવાનું, તેનો ભારતના પ્રત્યેક નાગરિકે અને બધા જ ધર્મના લોકોએ એમની મહર્ષાને વિખોડી કાઢી છે. મારી ભારત સરકારને માંગ છે કે પહેલગામની અંદર જે કૃત્ય આતંકવાદી દ્વારા કરવામાં આવ્યું છે અને જે લોકો શહીદ થયા છે એમના પરિવારને શિક્ષણથી માંડીને બધી જ વાતની જવાબદારી ભારત સરકાર લે